તો ફાઇનલી ગાઈસ આપણું કુરિયર આવી ગયું અને કુરિયરમાં આપણે મંગાવ્યું હતું માઇક. કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. તો ફાઇનલી આપણું માઇક આવી ગયું છે. તો જુઓ આપણે ફ્લિપકાર્ટ ઉપરથી માઇક મંગાવી દીધું છે. તો આપણું માઇક આવી ગયું છે. તો ચાલો આપણે ઓનલાઈન અનબોક્સિંગ સ્ટાર્ટ કરીએ અને બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. અને આપણે આ પહેલે જે સ્ક્રીન વાળી વિડીયો થવાની છે તો કેવી લાગે કમેન્ટ કરજો. તો ફાઇનલી ગાઈસ આપણું કુરિયર આવી ગયું અને કુરિયરમાં આપણે મંગાવ્યું હતું માઇક. તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરી લઈએ. જોઈએ છે આના અંદર શું શું મળે આપણે ગાઈસ. પોલિથીન ગાઈસ, આ જો આપણું માઇક. તો ફાઇનલી ગાઈસ જુઓ આ જો આપણું 9K વાળું માઇક જે આપણે ફ્લિપકાર્ટ ઉપરથી ઓર્ડર કર્યું છે. આપણે જે ફ્લિપકાર્ટની અનબોક્સિંગ કરી દીધી, આના અંદર આવ્યું હતું આપણું કુરિયર. તો ગાઈસ આ જો આપણું માઇક, ચાલો આનું અનબોક્સિંગ કરીએ. તો ગાઈસ જુઓ પહેલાં આપણે આ તો ગેસ આપણે કોઈ કામનું છે નહીં. આ તો ગેસ આપણે કોઈ કામનું નહીં. મને સાઈડમાં મિલ દે આપણે. તો ગાઈસ આ આપણા માઇક જુઓ, એના અંદર બે માઇક મળશે આપણે. બે માઇક એ જેના અંદર આપણે બે માઇક, એક રિસીવર અને એક બીજું માઇક આપણું. બીજું શું એ જોઈ લઈએ આપણે અંદર. આ ખોખાના અંદર જોઈ લઈએ છું પણ આના અંદર લગભગ કેબલ હશે જે આપણે માઇકનું ચાર્જિંગ કરવા માટે. આ ગાઈસ ડાટા કેબલ જેનાથી આપણે એરફોન ચાર્જિંગ કરવા જોઈએ. જો ગાઈસ આ રીતે કંઈક આ રીતે એરફોનમાં લાગી જાય અને આ પિન લાગશે આપણા જે ચાર્જિંગની ડબ્બી આવે તેના અંદર. તો આપણું જે માઇક છે એ ચાર્જિંગ થાય. જોઈએ બીજું શું શું અંદર. તો ગાઈસ બોક્સ ખાલી અને આપણે સાઈડમાં કરી દઈએ. તો ગાઈસ બીજું જુઓ ગાઈસ, બે ફોર્મ है एक्स्ट्रा. गाइस આ ફોર્મ है एक्स्ट्रा फॉर्म आया है બે, એક નોર્મલ અને એક જે સોફ્ટ है અને એક નોર્મલ માઇક જે નોર્મલ આપણે જે માઇકના ઉપર આવે છે. અને બીજું બોક્સ ખાલી અને અંદર બીજું પણ એક પિન है જે કોઈ પણ આપણા આઈફોન કો તો બીજું પણ જો આઈફોન જે જૂના આઈફોન હોય 11 થી નીચે તેના અંદર પણ લાગી શકે. તો જોઈએ આપણે માઇકનું વોઇસ કેવું આવે અને બ્લોગ કેવું લાગે કમેન્ટ કરજો. તો ફાઇનલ હવે આપણું માઇક આવી ગયું છે. તો હવે આપણા સારા સારા બ્લોગ આવવાના તો તમે હજુ જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ કોમેન્ટ કરજો કે અમારો માઇક અનબોક્સિંગવાળો બ્લોગ કેવો લાગ્યો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે આ તો આખો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બને અનબોક્સિંગવાળો. તો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણું માઇક કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો. અને મળીશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેલડી.